દિશા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। વિચારો કે તમે એક્ઝામ હોલમાં છો, સમય ભાગી રહ્યો છે અને ત્યાં જ તમારી સામે આવે છે ઘડિયાળનો એક ગૂંચવારાભર્યો સવાલ। લાગે ને કે બસ હવે તો આ જ બધો સમય ખાઈ જશે। તમે એકલા નથી, મોટાભાગના સ્ટુડન્ટ્સને આવું જ ફીલ થાય છે। પણ હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ વિડિયો પછી ઘડિયાળના દાખલા તમારા માટે રમત જેવું બની જશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ એકદમ બેસિકથી, એટલે કે કાંટા પાછળના ગણિતથી। સાચું કહું તો જો એકવાર કાંટાની સ્પીડ સમજાઈ ગઈ ને, તો સમજો કે અડધું કામ તો ત્યાં જ પૂરું। ઓકે, તો સૌથી પહેલાં પકડીએ મિનિટ કાંટાને। એનું ગણિત છે ને એકદમ સિમ્પલ છે। આ કાંટો આપણને બધાને ખબર છે, 60 મિનિટમાં આખું સર્કલ એટલે કે 360 ડિગ્રી ફરી લે છે। તો સવાલ એ છે કે 1 મિનિટમાં કેટલું? બસ સિમ્પલ ગણતરી, 360 ભાગ્યા 60। કેટલો જવાબ આવ્યો? 6 ડિગ્રી। બસ આ 6 ડિગ્રીનો આંકડો મગજમાં એકદમ ફિટ કરી દેજો। આ જ આપણો હીરો નંબર છે, જે આગળ બહુ જ કામ આવવાનો છે। ચાલો હવે વાત કરીએ કલાક કાંટાની। આ કાંટો જરા આળસુ છે, બહુ ધીમે ચાલે છે। આખું ચક્કર પૂરું કરવા માટે એ પૂરા 12 કલાક લઈ લે છે। પણ ખરી મજા તો હવે છે। એની 1 મિનિટની સ્પીડ કેટલી? તમે જાણીને નવાઈ લાગશે, એ 1 મિનિટમાં માત્ર ને માત્ર અડધો ડિગ્રી એટલે કે 0.5 ડિગ્રી જ આગળ વધે છે। અને બસ આ જે નાનકડો ફરક છે ને, એ જ મોટાભાગના દાખલાઓનો સાચો જવાબ શોધવાની માસ્ટર કી છે। સારું, તો હવે આપણને બંને કાંટાની સ્પીડ ખબર પડી ગઈ છે, તો પછી એમની વચ્ચેનો એંગલ શોધવો એ તો હવે સાવ સહેલું છે। અને એના માટે આપણી પાસે છે એક જબરદસ્ત ફોર્મ્યુલા, એક જાદુઈ સૂત્ર। ધ્યાનથી જુઓ, બસ આ એક જ ફોર્મ્યુલા યાદ રાખી લો। ખૂણો બરાબર 30h - 5.5 m। એકદમ સિમ્પલ। અહીં h એટલે કલાક અને m એટલે મિનિટ। અને હા, આ ફોર્મ્યુલા કોઈ પણ સમય માટે કામ કરશે, એની ગેરંટી। ચાલો હવે આને પ્રેક્ટિકલી વાપરીને જોઈએ। ધારો કે સમય છે 4:20, તો h થયો 4 અને m થઈ 20। હવે આને ફોર્મ્યુલામાં મૂકીએ। 30 × 4 - 5.5 × 20 શું થશે? 120 - 110 અને આપણો જવાબ આવી ગયો 10 ડિગ્રી। જોયું કેટલું સહેલું છે? ઓકે, તો એંગલ શોધતા તો આવડી ગયું, પણ જો સવાલ એવો પૂછાય કે ઘડિયાળના પ્રતિબિંબનો સમય શું હશે, તો શું કરશું? એના માટે તો કોઈ ફોર્મ્યુલાની પણ જરૂર નથી। એના માટે છે એક એવી સિક્રેટ ટ્રીક કે જવાબ આંખના પલકારામાં આવી જશે। અને એ ટ્રીક માટે બસ એક જ નંબર યાદ રાખવાનો છે, 11 અને 60, એટલે કે 11:60। બસ તમને જે પણ સમય આપ્યો હોય એને સીધો 11:60માંથી માઇનસ કરી દો। હા, બસ આટલું જ કરવાનું છે। જવાબ તમારી સામે। ચાલો જોઈએ આ ટ્રીક કેવી રીતે કામ કરે છે। માની લો કે ઘડિયાળમાં વાગ્યા છે 8:40, તો એનો અરીસામાં સમય દેખાશે 3:20। હવે તમે પૂછશો કે આ કેવી રીતે આવ્યું? તો જુઓ, એકદમ સિમ્પલ। આપણે 11:60માંથી 8:40 બાદ કરવાના। 60માંથી 40 જાય તો 20 બચે અને 11માંથી 8 જાય તો 3। લો, આવી ગયો જવાબ 3:20। કોઈ લાંબી ગણતરી નહીં, કોઈ ગૂંચવણ નહીં, સેકન્ડોમાં જવાબ। કેવી લાગી આ ટ્રીક? જો આવી જ બીજી મજેદાર ટ્રિક્સ અને ડેલી ક્વિઝ જોઈતી હોય તો અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઈ જાઓ। ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ, બધે જ અમે છીએ। દિશા એકેડમીની આખી કમ્યુનિટી તમને શીખવા માટે મદદ કરવા તૈયાર છે। ઓકે, ચાલો હવે આગળ વધીએ। હવે આપણે ઘડિયાળની 3 એવી સ્પેશિયલ પોઝિશન્સ વિશે વાત કરીશું, જેમાંથી એક્ઝામમાં ડાયરેક્ટ સવાલો પૂછાય છે। આને સમજવી બહુ જ જરૂરી છે। જુઓ, પહેલી પોઝિશન, જ્યારે બંને કાંટા એકબીજાની ઉપર હોય, એટલે કે 0 ડિગ્રીનો ખૂણો। આવું 12 કલાકમાં 11 વખત થાય છે। બીજી પોઝિશન, જ્યારે બંને કાંટા બિલકુલ ઓપોઝિટ હોય, એટલે કે 180 ડિગ્રી। આવું પણ 12 કલાકમાં 11 વખત જ થાય છે। હવે મનમાં સવાલ થાય કે 12 વખત કેમ નહીં? કારણ કે બંને કાંટાની સ્પીડ અલગ અલગ હોવાને કારણે એક રાઉન્ડમાં એક મોકો મિસ થઈ જાય છે। અને છેલ્લે રાઇટ એંગલ, એટલે કે 90 ડિગ્રીનો ખૂણો, આ 12 કલાકમાં બમણી વાર એટલે કે 22 વખત બને છે। આ નંબર સીધા જ યાદ રાખી લેવાના, બહુ કામ લાગશે। ચાલો, ઘણી બધી થિયરી થઈ ગઈ, હવે સમય છે પ્રેક્ટિકલનો। જે કંઈ પણ આપણે શીખ્યા એને ટેસ્ટ કરવાનો સમય આવી ગયો છે। હવે તમારો વારો। તો આ રહ્યો આજનો ચેલેન્જ ક્વેશ્ચન। જો ઘડિયાળમાં 10:10 થઈ હોય તો બંને કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બનશે?
પેલો આપણો જાદુઈ ફોર્મ્યુલા યાદ છે ને? બસ એને વાપરો અને જુઓ શું જવાબ આવે છે. ફટાફટ કેલ્ક્યુલેટ કરો. તો મિત્રો, આ હતી ઘડિયાળના રિઝનિંગને એકદમ સરળ બનાવતી કેટલીક સુપર ટ્રિક્સ. વિશ્વાસ રાખજો, આ ટ્રિક્સ તમારી સ્પીડ તો વધારશે જ, પણ સાથે સાથે એક્ઝામમાં તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ કરશે. આવા જ વધુ કામના વિડીયોઝ માટે દિશા એકેડમી સાથે જોડાયેલા રહો. અને હા, અમને ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે જલ્દી જ મળીશું એક નવા અને મજેદાર ટોપિક સાથે.